શું તમે ક્યારેય એક ક્ષણને ધ્યાનથી સાંભળી છે જ્યારે તમે આંખો બંધ કરો છો પણ શ્વાસ લેતી વખતે તમારા વિચારો અટકતા નથી, પણ એવું લાગે છે કે કોઈ બીજું શ્વાસ લઈ રહ્યું છે? જ્યારે શરીર સ્વસ્થ હોય છે પણ અંદર કંઈક ચાલી રહ્યું હોય છે જે ન તો તમે જાણો છો ન તો તમારું છે, તો તમે કોણ છો? શું તમે જ વિચારી રહ્યા છો? અને જે વિચારી રહ્યા છો, શું તમે જ શ્વાસ લઈ રહ્યા છો? કે જાણે કે શ્વાસ થઈ રહ્યો છે? ક્યારેક ક્યારેક એવું કેમ લાગે છે કે આ શરીર ગતિશીલ છે, મન નિર્ણયો લઈ રહ્યું છે, પણ કોઈ ત્રીજો વ્યક્તિ છે જે બંનેને જોઈ રહ્યો છે, જેના દ્વારા બધુંય દેખાઈ રહ્યું છે પણ જે પોતે અદૃશ્ય છે. આપણે બધા કોઈ અદૃશ્ય મૌનના ખોળામાં આરામ કરવા માંગીએ છીએ, પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે મૌન શોધી રહ્યા છીએ તે કદાચ શબ્દો વિના આપણી અંદર બોલી રહ્યું છે? તો શું બ્રહ્મ જ છે કે શું આ વિચાર પોતે જ એક ભ્રમ છે? શું બ્રહ્મબોધ એક અનુભવ છે અથવા તે ગેરહાજરી છે જ્યાં અનુભવ પણ નાશ પામે છે? શું તમે ક્યારેય એવી ક્ષણ જીવી છે જ્યાં તમે સમજી શકતા નથી કંઈ પણ, છતાં પણ બધું સ્પષ્ટ થઈ રહ્યું છે? જ્યાં અજ્ઞાન એટલું બધું પૂર્ણ છે કે જ્ઞાનનું જૂઠાણું બળવા લાગે છે? જ્યાં મૌન એટલું ગાઢ બને છે કે હું પણ ડૂબી જાઉં? તો શું બ્રહ્મબોધ એક ક્ષણ છે જ્યાં તમે તમારા અસ્તિત્વનો ભાર પણ છોડી દો છો? આજની આ દેવી યાત્રામાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે જે જાણે છે તે શું છે અને જાણનાર શું છે તે પોતે પણ જાણી શકાય છે. આપણે એવી યાત્રા પર જઈશું જ્યાં શાસ્ત્રો શાંત થઈ જાય છે પણ સંતો ફક્ત સ્મિત કરે છે. આપણે એવી યાત્રા પર જઈશું જ્યાં શાસ્ત્રો શાંત થઈ જાય છે, સંતો પણ ફક્ત સ્મિત કરે છે અને શબ્દોનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ પરમ મૌનના ખોળામાં પ્રવેશતા પહેલાં પ્રેમથી કમેન્ટમાં તમારા ઈષ્ટદેવનું નામ લખીને તમારું પહેલું મૌન પગલું ભરો. ચાલો આપણે આ દિવ્ય યાત્રામાં પ્રવેશ કરીએ. સૌપ્રથમ આપણે તે બધા દિવ્ય આત્માઓને સલામ કરીએ છીએ જે આ યાત્રામાં આપણી સાથે છે, અને તે બધાને પણ જેઓ આ દ્વાર પર ઊભા છે જ્યાંથી આત્માની આંતરિક યાત્રા શરૂ થાય છે. આ કોઈ સામાન્ય યાત્રા નથી, આ તે મૌન તરફ પાછા ફરવાની યાત્રા છે જ્યાં શબ્દો અર્થહીન બની જાય છે અને ફક્ત અનુભવ જ સત્ય રહે છે. મિત્રો, જ્યારે આપણે આ જીવનના ઘોંઘાટથી કંટાળી જઈએ છીએ અને મૌનના આશ્રયમાં બેસીએ છીએ, તો શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મૌન? ના, તે મૌન જે બહાર છે તે અવાજનો અભાવ નથી, પરંતુ તે મૌન જે અંદરથી ફૂટે છે, જ્યાં કોઈ જાણનાર નથી, ફક્ત જાણવાની અનુભૂતિ છે. કોઈ વિચાર નથી, કોઈ લાગણી નથી, ફક્ત અનુભૂતિ છે. અને આ અનુભૂતિ બ્રહ્મ સાક્ષાત્કાર તરફનું પગથિયું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કંક્ષતિ સમા સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરમ. બ્રહ્મભૂત એટલે કે જે હવે શરીર નથી, મન નથી, જે ઈચ્છાઓના પડછાયાથી પણ આગળ વધી ગયો છે, જે હવે કોઈ નામ, કોઈ સંબંધ, કોઈ ઓળખમાં અટવાયેલું નથી, જેને સમજાયું છે કે હું કોઈ વસ્તુ નથી, કોઈ વિચાર, કોઈ ખ્યાલ નથી, હું ફક્ત તે જ છું જે માનવ નથી અને જે હવે માનવ નથી. આ અમૃત છે, આ મદદ છે, આ ભક્તને સલાહ મળે છે. અને જ્યારે આ પરિસ્થિતિ, જ્યારે આ આંતરિક સંઘર્ષનો અંત આવે છે, ત્યારે તે સાધક પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે. આ ભક્તિ કોઈ ક્રિયા નથી, કોઈ પદ્ધતિ નથી, તે એક એવી સ્થિતિ છે જ્યાં સાધક અને ભગવાન વચ્ચેનો તફાવત હવે અદૃશ્ય થઈ જાય છે. હવે કોઈ ભક્ત નથી, કોઈ ભગવાન નથી, ફક્ત પ્રેમ વહે છે. સાધક ન તો જપ કરે છે, ન તો ધ્યાન કરે છે, હવે તે પોતે એક મંત્ર બની ગયો હોય છે. હવે એનો શ્વાસ જ એક નામ બની ગયો છે. જ્યારે અંદરની આ સ્થિતિ હોય ત્યારે તેની નજર પોતે જ પ્રાર્થના બની જાય છે. એવું આવે છે કે કોઈ માંગ બાકી નથી, કોઈ દુઃખ કે કોઈ માંગણી બાકી નથી. જ્યારે કોઈ ખાસ દ્વેષ ન હોય ત્યારે ભગવાન પોતે અવતરિત થાય છે. ત્યારે બોલવાની કે પૂજા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે સાધકનું સમર્પણ એટલું સંપૂર્ણ બને છે કે ત્યાં કંઈ કહેવા માટે બાકી ન રહે. હે આત્મા, જો જીવન મને શાંતિ જોઈતી હોય તો મારા મનને શાંત કરવાનો પ્રયાસ કરો. હું કોણ છું તેની જાગૃતિ કરવાનો પ્રયાસ કરશો નહીં, કારણ કે જ્યારે આ જ્ઞાન જાગૃત થાય છે ત્યારે આપણે બ્રહ્મભૂત બનીએ છીએ. ત્યારે અંદરથી ખુશી ફૂટી નીકળે છે અને પછી કોઈ દુઃખ બાકી રહેતું નથી.
જો કોઈ ઈચ્છા ન જાય તો દુનિયા ફક્ત એક દ્રશ્ય બની જાય છે અને આપણે ફક્ત ત્યારે જ તેનો સાક્ષી બની શકીએ છીએ જ્યારે આપણે બધા જીવોમાં પ્રકાશ જોઈએ છીએ. જ્યારે તમે શક્ય જોવાનું શરૂ કરો છો ત્યારે સમજો કે ભક્તિનો જન્મ થયો છે અને જ્યારે તે ભક્તિ પરમ ભક્તિમાં ફેરવાય છે પછી બ્રહ્મા પોતે આપણને પોતાના ખોળામાં સ્થાન આપે છે. તેને અંદરથી એવી અનુભૂતિ થાય છે કે તે ખૂબ જ શાંત છે. એવું કહેવાય છે કે તેને કોઈ વસ્તુની ખોટ નથી અને કોઈ વસ્તુની ઈચ્છા પણ નથી. તે દરેકને સમાન દ્રષ્ટિકોણથી જુએ છે અને પછી તે મારી ભક્તિ સ્વીકારે છે. પણ શું તેને બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે? શું કોઈ સિદ્ધિ છે? શું તે એવી સ્થિતિ છે જે આપણે પ્રાપ્ત કરી શકીએ? તમે તે પ્રેક્ટિસ કરીને મેળવી શકો, અથવા તે પહેલેથી જ છે. તે આપણા આત્મામાં સ્થિત છે, પણ આપણે ફક્ત તેને જાણી શકીએ છીએ, આપણે સમજી શકતા નથી. તો ચાલો હવે શાંતિથી બેસીએ. આપણે એક શાંત પ્રવાહમાં ઉતરીએ છીએ અને બ્રહ્મ સાક્ષાત્કારના તે પ્રશ્નોના જવાબ આપીએ છીએ. અવાજો સાંભળવા માટે નહીં, પણ તેમના પડઘા સાંભળવા માટે. જ્યારે તમે આંખો બંધ કરીને બેસો છો અને જુઓ છો કે જ્યારે વિચારો ચાલી રહ્યા હોય ત્યારે શું તમે જ વિચારી રહ્યા છો, અથવા જે આ દ્વૈતના અદૃશ્ય થઈ જાય છે ત્યારે વિચારોનું નિરીક્ષણ કરી રહ્યો છે. એવું લાગે છે કે જ્યારે કર્તા અને જાણકાર એક નહીં પણ બે હોય. જો નહીં તો પછી જે બાકી રહે છે તે એક મૂક સાક્ષી છે. તે દેખાય છે, ન તો તે કરે છે અને ન તો તે તેનો અનુભવ કરે છે. તેઓ ફક્ત એ જ બ્રહ્મા છે. શ્રી હિત હરિવંશ મહાપ્રભુજી કહે છે કે લોકો મને ઓળખે છે, પણ તેઓ મને ઓળખતા નથી. જાણવાનું જાણે છે અને ન જાણવાનું જાણે છે. જ્યારે કોઈ આ ધારે કે તેણે જાણ્યું તો જ્ઞાન ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. તે થાય છે, પણ જે ખરેખર જાણે છે તે ક્ષણે પણ બ્રહ્મબોધ જ તેનું જ્ઞાન જુએ છે. એવી પરિસ્થિતિ છે જ્યાં જ્ઞાન અને અજ્ઞાન બંને બળી જાય છે. કબીર સાહેબ પણ કહે છે કે જ્યાં જ્ઞાન છે ત્યાં બ્રહ્મની અનુભૂતિની ગૂંચ છે. એનો અર્થ એ નથી કે આપણે બધું જ જાણીએ છીએ, પણ અર્થ એ છે કે જાણવાની ઈચ્છા શાંત થવી જોઈએ. અને ફક્ત તે જ બચી શકે છે જે પ્રયત્નો વિના સાક્ષી આપે છે. બ્રહ્મ સાક્ષાત્કાર એ એક ક્ષણ છે જ્યારે હું બળે છે અને શું ફક્ત એવી પરિસ્થિતિમાં જવાનું બાકી છે જે શબ્દોમાં વ્યક્ત કરાશે શકાતી નથી. કોઈ સમજૂતીમાં ફક્ત મૌન છે અને આ મૌન સૌથી મોટું શિક્ષક છે. શ્રી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, ન તો કોઈ આવે છે, ન તો કોઈ મરે છે, અને ન તો કોઈ આત્મા છે. તે જન્મે છે, તે મરતું નથી, તેનો કોઈ આરંભ નથી, કોઈ અંત નથી. તે શાશ્વત છે, તે અવિનાશી છે. આપણે બધાએ આ સાંભળ્યું છે, આપણે તે વાંચ્યું પણ છે, પણ શું આપણે તેનો અર્થ સમજ્યો છે? આનો અર્થ એ નથી કે આત્મા ફક્ત એક અમર અસ્તિત્વ છે, કે આપણી સૌથી ઊંડી લાગણી ક્યારેય જન્મી નથી. જે જન્મતું નથી તે સત્ય છે. હવે પ્રશ્ન એ છે કે આપણે જે આ શરીરમાં આવીએ છીએ, જન્મીએ છીએ, તો શું થાય છે જે આપણને ખબર નથી. આપણે એ ખોટાની ઓળખમાં ખોવાઈ ગયા છીએ. આપણે શરીરને આપણા સ્વ તરીકે સ્વીકાર્યું છે. આ આસક્તિ છે, આ અજ્ઞાન છે, અને આ બ્રહ્મ સાક્ષાત્કાર તરફની યાત્રાનું પ્રારંભિક બિંદુ છે. શ્રી ગૌસ્વામી તુલસીદાસજી રામચરિતમાં લખે છે, જ્યારે કોઈ પોતાનું સાચું સ્વરૂપ ભૂલી જાય છે ત્યારે તે માયામાં ડૂબી જાય છે. જ્યારે આપણે માયાના પ્રભાવ હેઠળ હોઈએ છીએ ત્યારે આપણે આપણો સ્વભાવ ગુમાવીએ છીએ. જ્યારે આપણે આપણા મૂળ સાર ભૂલી જઈએ છીએ ત્યારે દુનિયા પોતે જ સત્ય લાગવા લાગે છે અને આત્મા ફક્ત એક ભ્રમ લાગે છે. જ્યારે સત્ય એ છે કે દુનિયા એક સ્વપ્નની જેમ આવે છે અને જાય છે, પણ જે સ્વપ્ન જુએ છે તે આત્મા છે. હવે બીજો પ્રશ્ન, જ્યારે તમે તમારી આંખો બંધ કરો છો અને વિચારો ચાલુ રહે છે, તમે કોણ છો? આપણામાંથી મોટાભાગના લોકો એવું માને છે કે હું જ આ વિચારી રહ્યો છું. પણ શું તમે ક્યારેય આ જોયું છે? વિચારો પોતાની મેળે ચાલતા રહે છે. તેમને ક્યારેય રોકશો નહીં. તેમને ક્યારેય જવા માટે બોલાવવામાં આવતા નથી, છતાં તેઓ આવતા રહે છે. વિચારવા માટે કોણ છે? કોઈ નથી. વિચારો પોતાની મેળે ચાલી રહ્યા છે અને તમે જ તે વિચારો જોઈ રહ્યા છો. એ જ સાક્ષી, એ જ દ્રષ્ટા, એ જ શાંત આત્મા, એ જ બ્રહ્મ સાક્ષાત્કારનું બીજ. હવે શ્વાસનો પ્રશ્ન આવે છે. શું તમે જ શ્વાસ લઈ રહ્યા છો, જે જાણી રહ્યા છો કે શ્વાસ થઈ રહ્યો છે? જો તમે ધ્યાનથી જુઓ તો શ્વાસ એ શરીરની એક પ્રક્રિયા છે.
તે ઊંઘમાં પણ આપમેળે ચાલુ રહે છે. પરંતુ જ્યારે તમે કહો છો કે હું શ્વાસ લઈ રહ્યો છું, ત્યારે આ દ્વૈત ક્યાંથી આવ્યું? આ શરીર શ્વાસ લઈ રહ્યો છે અને તમે જાણી રહ્યા છો. તો તમે કોણ છો? તમે જ જાણી રહ્યા છો, શરીર નહીં, મન નહીં, જાણનાર પણ નહીં. ફક્ત જાણવાનું જ સંત કબીર સાહેબે કહ્યું હતું. જ્યાં હું છું ત્યાં કોઈ હરી નથી. જ્યાં હરી હું નથી ત્યાં સુધી હું નથી. ત્યાં સુધી બ્રહ્મનો કોઈ સાક્ષાત્કાર નથી. અને જ્યારે બ્રહ્મા દેખાય છે ત્યારે હું વિલીન થઈ જાઉં છું. બ્રહ્મ સાક્ષાત્કાર એ વિચાર નથી, તે વિચારો પરની પરિસ્થિતિ છે. તે અનુભવ નથી, કારણ કે અનુભવમાં પણ અનુભવ કરતા રહે છે. બ્રહ્મ સાક્ષાત્કાર એ ક્ષણ છે જ્યાં અનુભવ કરનાર પણ વિલીન થઈ જાય છે. જ્યાં હું કે તું નથી ત્યાં ફક્ત મૌન રહે છે. અને મૌન એટલું મૌન છે કે મૌનનો કોઈ અવાજ જ રહેતો નથી. હવે અંતે તે પ્રશ્ન આવે છે કે જે સૌથી ઊંડાણને જાણે છે, શું તેને પણ જાણી શકાય છે? અહીં સૌથી મોટી મૂંઝવણ છે, જેને ઉકેલવા માટે સંતો હૃદયથી મૌન થઈ જાય છે. કારણ કે જો જાણનારને ઓળખવામાં આવે તો તે એક પદાર્થ બની જશે. અને બ્રહ્મા કોઈ પદાર્થ નથી, તે એક તત્વ છે, તે એક અસ્તિત્વ છે. તે એક એવી વસ્તુ છે જે કોઈ મર્યાદા વિનાની છે. તેને ફક્ત જાણ્યા વિના જ જીવી શકાય છે. અને જ્યારે આવું થાય છે ત્યારે ન તો કોઈ પ્રશ્ન રહે છે, ન તો કોઈ જવાબ. પછી ફક્ત એક શાંત આભા રહે છે, જેમાં બધું ઓગળી જાય છે. આ બ્રહ્મનો સાક્ષાત્કાર છે. અત્યાર સુધી આપણે આત્માની અંદર શાંત યાત્રાને સ્પર્શ કર્યો છે. દરેક પ્રશ્ન જે ઉદ્ભવે છે તે એવું છે કે તે ફક્ત જવાબ જ ઈચ્છતો નથી, પણ સમગ્ર જીવનની દિશા બદલવા માંગે છે. પરંતુ આ યાત્રામાં એક એવો તબક્કો આવે છે જ્યાં બધા જવાબો પણ શાંત થઈ જાય છે અને ફક્ત એક જ સંબંધ રહે છે, ગુરુ અને શિષ્યનો. તેથી ચાલો હવે આપણે બ્રહ્મની આ સાક્ષાત્કારના મૂળમાં ઉતરીએ, તે દિવ્યતા તરફ જ્યાં બધું જ ઓગળી જાય છે અને ફક્ત એક જ કેન્દ્ર રહે છે, શ્રી ગુરુના ચરણોની કૃપા. 3 લોક અને 9 વિભાગોમાં ગુરુથી મોટો કોઈ કરતા નથી. કોઈ કંઈ કરી શકતું નથી. ગુરુ જે કરે છે તે થાય છે. આ કહેવત કબીર સાહેબની છે, પરંતુ તેનો અર્થ ફક્ત કબીરજીનો નથી, તે સમગ્ર સંત પરંપરાનો સાર છે. 3 લોક, સ્વર્ગ, નશ્વર લોક અને પાતાળ, સમગ્ર પૃથ્વીના 9 વિભાગો, બધી ભૂગોળ, બધી સભ્યતાઓ, બધું જ્ઞાન, આ બધામાં શોધ કરો. પણ જો સૌથી કોઈ મહાન હોય તો તે ફક્ત ગુરુ છે. કારણ કે ગુરુ એ નથી જે આપણને જવાબો આપે છે. ગુરુ એ છે જે આપણને અહંકારથી મુક્ત કરે છે. ગુરુ એ છે જે આપણને ભગવાન તરફ લઈ જતા નથી, પરંતુ આપણને એ અહેસાસ કરાવે છે કે આપણે ક્યારેય ભગવાનથી અલગ થઈ શકતા નથી. કોઈ નહોતું. ગુરુ એ નથી જે ચમત્કારો બતાવે છે, પણ તે છે જે આપણી અંદર એવી શાંતિ જગાડે છે કે બધા ચમત્કારો તે શાંતિમાં લીન થઈ જાય છે. જ્યારે આ સાધક સ્થિતિમાં પહોંચે છે, હવે મારો ભગવાન કલ્પના નથી, મૂર્તિ નથી, આકાશમાં બેઠેલા કોઈ દેવતા નથી, પણ મારા ગુરુદેવ પોતે જ મારા શ્રી રામ છે, તે મારા શ્રી કૃષ્ણ છે, તે મારી ગીતા છે, તે મારા રામચરિતમાનસ છે. પછી તે યાત્રા શરૂ થાય છે, જ્યાં બ્રહ્મ પોતે પણ એક સાધક હોય છે. તુલસીદાસજી કહે છે તે સંતના હૃદયમાં પ્રવેશવા લાગે છે. આ 2 તત્વો માટે હરિકથા તુલસીનો સમૂહ દુર્લભ છે. જો તમે જીવનમાં પ્રાપ્ત કરો છો તો તમારા જીવનને સફળ માનો. એ પ્રથમ સંત મેળાવડો, એટલે કે આવા મહાન પુરુષનો સાથ, જે સાથ ફક્ત ઉપદેશ જ નહીં પણ જીવન પણ આપે છે. પહેલેથી જ બનાવવામાં આવેલી હોય કોઈ વાત, અને બીજી એક હરિકથા, એટલે કે ભગવાનના નામના ગુણો, લીલા અને મહિમા સાંભળવા, જે આત્માના ઊંડાણ સુધી પહોંચે છે. કારણ કે જ્યારે વાર્તા જીવનનું બદલી નાખે છે, ત્યારે જીવનના ધબકારા બની જાય છે. ત્યારે તે ફક્ત વાર્તા ન રહેવી જોઈએ. જુઓ અને જાણો, જ્યારે સંત ફક્ત વક્તા જ નહીં પણ તમારા હોય છે. જ્યારે વ્યક્તિ પોતાના અંતરાત્માનો દીવો બને છે, ત્યારે જે કણ થાય છે તે બ્રહ્મ છે. મિત્રો, આપણો આ નાનો પ્રયાસ એક અનુભૂતિ છે. આ ટૂંકી ભગવદ્ ગીતાના વાર્તાનો તેનો ફક્ત ઉદ્દેશ આ છે કે આપણે પ્રભુના મૌનમાં થોડી ક્ષણો માટે સાથે બેસી શકીએ. જીવનની દોડધામમાંથી થોડો આરામ કરો. હું થોડી ક્ષણો માટે દૂર જઈ શકું છું અને મારી અંદર પ્રવેશ કરી શકું છું. અમારી વાતોમાં અમે કોઈ નિષ્કર્ષ લાવતા નથી, અમે ફક્ત પ્રકાશ પાડીએ છીએ. આ બધાનો ઉદ્દેશ્ય શબ્દોનો નહીં પણ લાગણીઓનો દીવો પ્રગટાવવાનો છે. બસ
તમારી અને મારી અંદર કંઈક ચાલી રહ્યું છે. એવો સ્પર્શ થવા દો જે શબ્દોથી નહીં પણ મૌનથી ગૂંજતો હોય. અને જો આ પરમ શાંતિથી ભરેલા ભગવત વાર્તામાં તમારી અને અમારી વચ્ચે જે કંઈ બન્યું, જો થોડી ક્ષણો માટે પણ તમને ઊંડાણપૂર્વક સ્પર્શ થયો હોય, તો હું તે અનુભવ માટે તમારા હૃદયથી આભારી છું. સાથે બેસવાની આ અનુભૂતિ ભાગવતનું બીજ છે. અમે ઉપદેશકો નથી, અમે ફક્ત આ આંતરિક યાત્રાના સાથી છીએ. તમારી લાગણીઓ, તમારા અનુભવો આ વાતાવરણનો સૌથી અમૂલ્ય વારસો છે. તેથી મિત્રો, જો આ વાર્તાલાપને લગતો કોઈ પ્રશ્ન હોય, કોઈ જિજ્ઞાસા હોય કે અંદરથી ઉદ્ભવેલી એવી કોઈ લાગણી હોય, તો કૃપા કરીને અમને કમેન્ટમાં જણાવો. તમારો દરેક શબ્દ અમારા માટે પ્રેરણાથી ઓછો નથી. તમારું માર્ગદર્શન એ જ અમારી દિશા છે. અને હવે ચાલો આપણે આપણી બધી લાગણીઓ, આપણા બધા વિચારો તે પરમ શક્તિના ચરણોમાં સમર્પિત કરીએ, જેમની કૃપાથી આ સંવાદ શક્ય બન્યો. જે કંઈ કહેવામાં આવ્યું તે તેમનું હતું, જે કંઈ સાંભળવામાં આવ્યું હતું તે તેની પ્રેરણાથી હતું, અને જે કંઈ અનુભવાયું હતું તે તેમનું હતું. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.